કાલ સવારે છે ને બતાવી દઈશ અને જવાનું છે આપણે મહારાષ્ટ્રમાં. મનીષભાઈ ક્યાં મનીષભાઈ? ગુજરાતની બોર્ડર છે. આ છે ને ગુજરાતની બોર્ડર છે. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. તો છે ને બપોરે વિડીયોની શરૂઆત કરી નાખી છે અને હરદેવને મૂકી આવી મમતા સ્કૂલે અને હેતુભાઈ આવીને છે ને ભાગ ખાવા મળ્યા છે, કેમ કે એ તો અત્યારે ખાવાનું ગોતતું હતું, કંઈક ને કંઈક ફોન જોતો હોય એટલે. જય માતાજી, જય બાપા સીતારામ. હેતુભાઈ ને આરો હું ભાગ ખાઉં. બિસ્કિટ ખાઈ ગઈ. પેકેટ પૂરું થઈ ગયું છે એટલા રા ત્રણ રહેશે, હવે પૂરા કરી નાખો એટલે ખાલી. કાંઈ નહીં, જો અદેવને હું મૂકવા નથી ગઈ. તો કોણ ગયું તું? રાજભાઈ જતા છે અહીંથી હું બાબેન ઘરે ગઈ. હા, પછી રાજભાઈ ઘરે હતા, હા. દવાખાને જતા છે બાબેન ની બે તો એ આવ્યા તે કે હું લેતો જાઉં, આવ્યો છો તો હું તો લેતા જાઉં. તે પછી હું કહું કાંઈ નહીં, પછી હું ના કડીક બેઠી પછી પાછું લઈ આવી. કાંઈ નહીં, એવું છે. વિડીયોની શરૂઆત કરી દીધી છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ને આજમાં ઘણું બધું નવીન તમને દેખાડીશ અને જાણવા મળશે. તો હાલો અત્યારે છે ને જમવાનું તૈયાર છે, તો પહેલાં જમી લેવી ને પછી આગળ બધી વાત કરશું નિરાતે. હવે સેવ ટમેટાનું શાક છે, ભાખરી છે, ડુંગળી મોળે છે અને હેતુભાઈ છે ને દહીં ખાય છે. કા હા, દૂધ લેવા એટલે મેળવી દીધું. હવે તો એમ જ કરવાનું છે. દહીં હેતુભાઈ ને દહીં ભાવે છે. હા, એ દહીં ખાય છે એટલે એના છે ને નોખું કાંઈ મેળવી નાખીએ. તો એને દહીં આપી દીધું છે, દહીં ખાય છે. કા આહુડા તો કેટલા ધારવાળા થઈ ગયા. તો તમે ખીજાના ને એટલે હા, કોણ ખીજાય? કોણ ખીજાનું તું મદિકાને? હે તો કાંઈ નહીં, તો આ ડુંગળી મોળ નાખે ને એટલે ખાઈ લેવી. કા આપણે હવે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક છે. આવી જાવ બધાય જમવા. હા, અંદાય આવી જાવ જમવા. એ તો છે ને ઘરે આવી જા ને હું છે ને શાક બનાવું. શેનું શાક બનાવું ખબર? બતાવું. નવું નવું બનાવો મમતા, કાંઈક ટ્રાય કરે નવું. તો આ શું છે તમને દેખાય? કેળા, તો કેળાનું શાક છે, પાકલ કેળા છે. પાકલ કેળાનું શાક બનાવવાનું છે. ને આજે તમે છે ને ઘણા બધા કમેન્ટ કરી દૂધનો શું ભાવ દે છે, પણ અમે છે ને ભાવબેન લઈને એમનો મમ્મી બંધવી લીધું છે. હા, ભાવ પૂછ્યું નથી શું ભાવ છે, હવે પણ મમ્મી પૂછી લઈશ ભાવબેન ને. અને બપોરે આપણે કીધું ને કે હું સાંજ નિરાતે વાત કરીશ, તો અત્યારે એ વાત છે કે અમારે છે ને બહાર ફરવા જવાનું છે. તો આજના વિડીયોમાં તો કમેન્ટ આવી જ ગઈ છે ત્યાં જવાનું છે એમ. તો હજી હું તમને કાલ સવારે છે ને બતાવી દઈશ. અને જવાનું છે આપણે મહારાષ્ટ્રમાં. મારા ભાઈની બસ લઈને જાય છે એની હારે, પણ હવે કયું લોકેશન છે ત્યાંનું એ પાકી મને નથી ખબર, એટલે ત્યાં જઈને આપણે કહીશ કે આપણે આ જગ્યા છે. અને હજી છે ને મારે ઘણું બધું ઠેલો ને એવું તૈયાર કરવાનું બાકી છે, કપડાં પેક કરવા છે. હું ફટાફટ એને રસોઈ બનાવી દઉં તો ખાતા જાય. હા, એટલે ફટાફટ જો કેળાનું શાક બનાવી નાખું ને આપણે રોટલી. હા, રાંધી નાખે ને વહેલા થતા. ફટાફટ રાંધી નાખું. અને મમતા અને હેતુ એ બે ઘરે રહે, હું ને હરદેવ બે જાય છે. હા, અને ત્યાંથી બીજું કોણ કોણ આવી તો હજી નથી ખબર. તો બસમાં સાંજે ભેગા થઈશું ત્યારે ખબર પડશે કોણ કોણ છે. કાંઈ નહીં, જલસા કરી આવો પછી. બે દી છે તે ફરી લેવાય ને. કા ફરી આવો તો અમે અહીંયા જલસા કરશું માથી. હા, અમે હું ને ટાઢું ટીકડું પીડ્યું છે, ખાઈ લેવું આળામાં ને આળામાં. તો બનાવી લેવાય ને, આળા ન કરાય ને. હા, બનાવવામાં એમ તો એક જણામાં શું બનાવું? અને પહેલી વાત તો એ કે મારે છે ને કેળાનું શાક બનાવે છે ને એ ટેસ્ટ તો કરવું જ છે, કેમ કે આ પાછું છે ને નવું લાવી છે ને. જુઓ, આ પાકલ કેળાનું શાક એને બનાવે છે, કેવું લાગે છે જોઈ તેવી. ગળહટું તીખું કેવું થાય? ગળહટું થાય, તીખું ન થાય ને બહુ. તીખું નાખવું હોય એટલું થાય. તો આ રીતનું છે. હજી તમે હું તો પેલા થેલું બધું પેક કરી લઉં, કેમ કે ત્યાં જવું છે તો કપડાને એવું લેવું જોઈએ, હરદેવના કપડાં લેવા તો સારે. તો કાંઈ નહીં છે ને ફટાફટ પેલા કપડાને એવું પેક કરી નાખું, થેલો ને એવું. રેમકોટ લઈ જવાનું ત્યારે તો એ બધું પેક કરીને પછી આપણે પાછા વિડીયોમાં મળવી. જો કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હે? હા ભાઈ, હરદેવને મોજમાં તો એ આવે છે એટલે આ બે રહે છે અહીંના. હા, અમને કોણ લઈ જાય? અમને કોઈ નો લઈ જાય. કાંઈ નહીં, જો આવી જાવ મસ્ત મજાનું કેળાનું શાક બન્યું. કે તને સખાડવાનું છે કેવું લાગ્યું? શાક જ લાવો. ના ના, ટેસ્ટ કરી લેવી તો. ના ફોન હું પકડું તમે ના ના, જો આ ભાવન કરેથી છે ને દાબેલી આવી છે અને મારે ચટણી મોકલાવી છે ડબ્બામાં. જુઓ, ખાઓ. અને દૂધ છે, આ બધું દાબેલી મૂકી દીધી છે મારી આટલું. તો આટલી વસ્તુ છે ખાવાની. તો આપણે જમી લઈએ હવે ને શાક છે ને ટેસ્ટ કરીને ખાઈ લઈએ. ને આગળમાં પાછા કહીશું કેવું બન્યું છે કેવું નહીં.
તો હાલો આવી તો બધા મસ્ત મજાના જમવાનું તૈયાર થઈ ત્યારે વાળું પાણી કરીને થઈ જાય છે નવરા. અને તો બેગ છે ને આપણે તૈયાર કરી નાખી છે અને હરજોભાઈ રેડી છે અને ઓલા ભાઈને ભૂલવાડવાનો છે. જો એ ઠેલો તૈયાર કરે એનો કા જો હા એટલે છે ને એને ભૂલવાડીને પછી જવાનું છે. એ જો ઠેલો લઈને ઊભો રહી ગયો નિશાળનો. હા હા તમે બે રહેશો. અને તો અત્યારે છે ને પેલા મમતાને એને મોકલી દેવાના છે ભાવુની રૂમે, કેમ કે અમે જાહું તો પાછો ઠેલો ને એવું લઈને પાડશે હતો એટલે એને પહેલાં મોકલી દઈશ અને પછી અમે જઈશું. અને બસ હમણાં છે ને થોડીક જ વારમાં હીરાબાગ આવે છે તો અમે છે ને નીકળશું ઘરેથી ને વહેલા થતાં બસે જ આવીએ ને કોણ કોણ આવે છે એ પણ તમને કહીશ. તો મિત્રો આપણે છે ને અત્યારે આવ્યા છીએ ગુજરાતની બહાર અને તો અમે કોણ કોણ થઈએ ને અત્યારે હવે તમને બધાને જણાવી દઈએ. કેમ કે સુરતથી નીકળ્યા ત્યારે તો નહોતું કીધું. અત્યારે તો અમે છે ને અમારે આરે છે મનીષભાઈ. કેમ મનીષભાઈ? હા ગુજરાતની બોર્ડર છે. જો આ છે ને ગુજરાતની બોર્ડર છે અને અહીંથી લાગી જાય મહારાષ્ટ્ર. અને અમારે યારે છે મુનાભાઈ. કેમ મુનાભાઈ? હા હા મુનાભાઈ છે ને એ અમારા પાડોશમાં જ રહી છે અને મારો ભાઈ છે મુનો. એ પાછળ હોઈ ગયો છે હસ્તી આજ્યા અને અરજેવ. એ બધાને લઈને સોફામાં પૂતો છે અને અમે ત્રણ અહીં છે ને કેબિનમાં બેઠા બેઠા હવાનું કરી અને જોતા થઈ છે રસ્તામાં આગળ. તો આ બોર્ડરે પહોંચે છે અને અહીંયા છે ને બધું વજન કાંટોને બધું અહીંથી થાય. ગાડીને કાગળે વગડે બધું શેક થાય એમ કહે છે મુનાભાઈ. એસી વાળી ગાડી છે. તો આ રીતનું છે. તો વરસાદ આવી ગયેલો છે અત્યારે. તો અમારે વરસાદનું ઝાપટું આવી ગયું ને. કેમ મનીષભાઈ? હા હવે હું તો એક ઊંઘ લઈ લીધી. આ બે રાખતે હવાને કરતા જાય છે. મેં તો ઊંઘ લઈ લીધી છે અત્યારે. તો અત્યારે અમે છે ને ગુજરાત બોર્ડર પહોંચી ગયા છીએ ને હવે છે ને આપણે વિડીયો કરશું એન્ડ ને સવારે જ્યાં લોકેશન ઉપર જવાનું છે એ લોકેશનની સીધું લેશું. તો હાલો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં.